શ્રી કૃષ્ણ લીલાનો આરંભ થાય છે. પૂતના ચરિત્રથી. પૂતનાના એક રાક્ષસી છે, બની ઠનીને શૃંગાર કરીને લાલા પાસે આવે છે. પૂત એટલે પુત્ર અને ના એટલે નહીં. જેને પુત્ર નથી એ પૂતના. પૂતનાઓ લાલાને કહ્યું, બેટા મારે દીકરો નથી એટલે હું દુખી છું. કનૈયો તો બહુ પ્રેમાળ છે, અતિ ઉદાર છે. બાલકૃષ્ણલાલ બોલ્યા, આજથી હું તમારો દીકરો અને તું મારી માં. પૂતનાને કહી દીધો. શ્રી બાલકૃષ્ણલાલ ઘૂંટણીએ ચાલતા પૂતનાની ગોદમાં ગયા. પૂતનાનું હૃદય ક્ષણ માટે પીગળી ગયું. કેવો સુંદર બાળક છે, કેવો ભોળો છે, મારી ગોદમાં આવ્યો. બેટા તું મને માં કરે છે, પણ હું બહુ દુષ્ટ છું. સ્તનમાં ઝેર લઈને આવી છું. સ્તનમાં હું ઝેર ભરીને આવી છું. લાલાએ કહ્યું, મેં તને માં કહી, હવે તું જે કાંઈ આપીશ તે હું લઈ લઈશ. પૂતનાએ ઝેર આપ્યું. પ્રભુએ વિચાર કર્યો, ગમે તે હોય, પૂતનાએ માનું કામ કર્યું છે અને મને ધવરાવે છે. પ્રભુએ જે સદગતિ યશોદામાને આપી હતી તે દિવ્ય સદગતિ પૂતનાને આપી. ઝેર આપનારને સાથે પણ કનૈયો પ્રેમ કરે છે. વાલા ભક્તો, જો ભગવાન, જો કનૈયો, આ ભગવાન પોતે જો વેરની સાથે પોતે વેરને સમાવી દેતા હોય તો આપણે તો નાના માણસો, નાના છીએ. શ્રી કૃષ્ણ લીલાનો આરંભ પૂતનાના ચરિત્રથી થાય છે. શ્રી કૃષ્ણ લીલાની સમાપ્તિ પારધીના બાણથી છે. જ્યાં પારધી બાણ મારે છે, શ્રીધર સ્વામીએ ટીકા લખ્યું છે, જ્યાં પારધીનું બાણ શ્રી કૃષ્ણને વાગ્યું નથી. જરા એટલે વૃદ્ધાવસ્થા, અને વૃદ્ધાવસ્થામાં ભોગીને બાણ મારે છે. ભોગીને વૃદ્ધાવસ્થામાં વળગે છે. શ્રી કૃષ્ણ તો બ્રહ્મચારી છે. આત્મરામાં અચ્યુત. આ બધા જ વિષયોથી સિદ્ધ થાય છે. નારદજી કહે છે, મહારાજ, શ્રી કૃષ્ણ જેવો પ્રેમ કરે છે તેવો પ્રેમ કરનારા જગતમાં કોઈ થયો નથી. પરમાત્મા પ્રેમ કરે છે ત્યારે જીવની લાયકાતનો પણ વિચાર કરતા નથી. ભગવાન એ પણ વિચાર નથી કરતા. તમે જુઓ તો ખરા, અતિશય ઉદાર છે, બહુ પ્રેમાળ છે. શ્રી કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે. નારદજી કહે, મહારાજ, સાંભળનાર પ્રેમમાં પાગલ થાય એવી વિસ્તાર પૂર્વક શ્રી કૃષ્ણ કથા કરો. એવી કથા કરો કે સાંભળનારને કનૈયો બહુ વાલો લાગે, પ્રેમ કરે, શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરે, તો જ આ દુઃખ દૂર થાય છે. મહારાજ, વધારે તો શું કહું, હું મારો જ દાખલો આપું. હું એક દાસીનો દીકરો હતો. વાલા ભક્તો, એ દાસીનો દીકરો. નારદજી એમ કહે છે, 4 મહિના મેં શ્રી કૃષ્ણ કથા સાંભળી. મારું જીવન સુધરી ગયું, મારું પાપ છૂટી ગયું, હૃદયમાં પ્રેમ જાગ્યો. મેં કથા સાંભળી, તેથી પૂર્વ જન્મમાં હું જે દાસીનો પુત્ર હતો તે આ જન્મમાં દેવર્ષિ નારદ થઈને અવતર્યો અને સીધો હું બ્રહ્માજીનો માનસ પુત્ર થયો. અને ભગવાનની ભક્તિથી જ મોટપ પમાય. વાલા ભક્તો, બહુ આ સત્ય ઘટના છે. દાસી પુત્ર હતા ત્યારે એની કોઈ મોટપ નથી, પણ જ્યારે નારદજી પોતે ભગવાનની ભક્તિ એવી કરી 4 મહિના નાના એવા હતા, દાસી પુત્ર હતા, અને પછી એને બીજો જન્મ બ્રહ્માજીના કુખે થયો અને એ વખતે એમના દ્વારા થયો અને એ વખતે જેને ભક્તિ મળી. હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. આ મુક્તાનંદ સ્વામીનું કીર્તન છે. જો ભક્તો આમાં શબ્દો વાપર્યા છે સ્વામીએ. મોટપ પામે, હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે.
પુત્ર જગ જાણે રે. દાસી પુત્ર હરિને ભજી હરિનું મન કેવાના. વેદ પુરાણ વખાણે રે. હરિ ભજતા સૌ મોટ પામે. જન્મ મરણ દુઃખ જાય રે. રાધાજી યતિ પ્રેમ મગન થઈ પુરધારા ગિરધારી રે. મારા વારે હરિ તુલ્ય થયા જેનું ભજન કરે નર નારી રે. હરિ ભજ જન્મ મરણ દુઃખ શામળિયાને શરણે ગયા રે. તેના તે ભાવ દુઃખ વામે રે. મુક્તાનંદના નાથને મળતા અખંડ એવા તન પામે રે. હરિ ભજતા સૌ મોટ પામે. જન્મ મરણ મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે રે. કેવાના હરિને ભજી હરિનું મન કેવાના. વેદ પુરાણ વખાણે રે. હરિ ભજતા સૌ મોટ પામે. જન્મ મરણ દુઃખ જાય રે. ભગવાનને ભજી લેવામાં માલ છે વાલા ભક્તો. સંસારને ભજવાથી, સંસારના કોઈ પણ વિષયને ભજવાથી માલ નથી વાલા ભક્તો. ખાલી ને ખાલી એટલી દિવ્ય અને એટલી મધુર કથા છે વાલા ભક્તો. નારદજીને પૂર્વજન્મના સદગુરુ દેવ યાદ આવ્યા અને તે સદગુરુ દેવના સ્મરણથી આંખમાં આંસુ આવ્યા. આંખમાં આંસુ આવ્યા. 2 મિનિટ નારદજી બોલી શક્યા ને પછી કહ્યું, મારા ગુરુદેવનો ઉપકાર હું નહીં ભૂલું વાલા ભક્તો, નહીં ભૂલું. જે ગુરુદેવે મને પ્રભુના રંગે લગાડ્યો, જે ગુરુદેવે મને પ્રભુના માર્ગમાં વાળ્યો, જે ગુરુદેવે મારા વિકાર અને વાસનાનો નાશ કર્યો. આજે આ પરિવારને જે કાંઈ આ સારું તત્વ સૂજ્યું છે એ ગુરુદેવની કૃપા હશે ત્યાં સૂજ્યું હશે વાલા ભક્તો. બાકી તો ઘણા સમય ત્યાં સંકલ્પ ચાલતા હતા. આજે જ કેમ આ પૂર્ણ થયો સંકલ્પ? ગુરુદેવની પૂર્ણ કૃપા હોય, રાધા સર્વેશ્વર દેવની કૃપા જ્યારે હોય, વેદનાથ મહાદેવના જ્યારે કૃપા હોય ત્યારે આ કાર્ય સફળ બની રહ્યું છે. આજનું આપણે
ગુરુ મહાન છે, ઈશ્વર કરતા પણ ગુરુ મહાન છે વાલા ભક્તો, ગુરુ મહાન છે. મને ખ્યાલ છે, હું આજે 1.5 વર્ષ ત્યાં ગામમાં રહું, મને ખ્યાલ છે વેદનાથના બાપુ છે બહુ મહાન, બહુ મહાન. એની જોડીમાં ક્યારેય સાકર ખોટી નથી. ગામમાં આવ્યા તો નાના નાના ભૂલકાઓને સાકર આપી છે. ભગવાનના રાહ સુધી પહોંચાડ્યા છે. અને બાપુ મેં ત્યાં સુધી સાંભળ્યું કે માણસ ગોતતા હતા, એક સારો સદ શિષ્ય ગોતતા હતા કે મારી પાસે એવો કોઈ નથી આવતો કે મારે એને કંઈક અર્પણ કરવું છે, પણ એવું કોઈ હજી નથી આવતું. હવ જોરાવ આવે છે કે આમ કરીએ બાપુ, આમ કેમ કરવાથી આમ થાય. નરહરિદાસ બાપુ જો, આ બાપુ દેવ જેવા, ભગવાન જેવા સાધુ આપણને ગુરુ મળ્યા આપણા આ પરિવારને. આ બધો એનો લાભ છે, આ એની કૃપા છે. ભગવાનના ધામમાં બેઠેલા એ ગુરુ આપણા પર, આજે આ શિષ્યો પર કેટલા રાજી થતા હશે કે જોવો તો ખરા. પ્રેમ શાસ્ત્ર, ભક્તિ શાસ્ત્ર, ભગવાન વાંગમય સ્વરૂપને બિરાજમાન કરીને આજે ભગવાનનો લાભ લેવડાવી રહ્યા છે બધા ભક્તોને, વલ્લભીપુરની જનતાને, આપણા આખા પરિવારને, બેન દીકરીઓ, ભાઈ મામા ભાણેજ બધાને તમે લાભ આપી રહ્યા છો. આજે ગુરુ સિવાય, ગુરુની કૃપા સિવાય કાર્ય શક્ય બનતું નથી. પછી ઈશ્વર કૃપા આવે છે અને પછી માતા પિતાની કૃપા આવે છે. હું તો એક સાધારણ દાસીનો દીકરો હતો, મારા ગુરુદેવે આ કૃપા કરી. વ્યાસ મહર્ષિએ પ્રશ્ન કર્યો છે, મહારાજ તમારા પૂર્વજન્મની કથા સાંભળવી છે, તમને ભક્તિનો રંગ કેવી રીતે લાગ્યો, તમારું પાપ કેવી રીતે છૂટ્યું? મર્યા પછી પૂર્વજન્મ યાદ આવે નહીં, અત્યંત વિસ્મરણીય એને જ મરણ કહે છે. તમને પૂર્વજન્મ યાદ આવે એનું કારણ શું? પૂર્વજન્મના સદગુરુ દેવ કયા છે? નારદજી વ્યાસ મહર્ષિને પૂર્વજન્મની કથા સંભળાવે છે. પૂર્વજન્મમાં હું દાસી પુત્ર હતો. હું બહુ નાનો હતો ત્યારે મારા પિતા ગુજરી ગયા હતા. મારા પિતા મને યાદ આવતા નથી, મારી વિધવા માં મને યાદ આવે છે. મારા પિતાનું મરણ થયા પછી મારી માં એક બ્રાહ્મણના ઘરમાં દાસી થઈ. આ દાસીનો દીકરો હું પણ તે બ્રાહ્મણના ઘરમાં મોટો થયો. આખો દિવસ મારી માને કામ કરવું પડતું, કપડા ધોવા, વાસણ સાફ કરવા વગેરે અનેક પ્રકારના કામ મારી માં કરતી. હું મારી માની પાછળ પાછળ ફરતો, મને પ્રત્યેક કામમાં મદદ કરતો, માને હું પ્રત્યેક કામમાં મદદ કરતો. મારી માં રાજી થતી, મારા ઉપર ખૂબ પ્રેમ કરતી રાખતી, મને ખૂબ લાડ લડાવતી. એક જ દીકરો હતો તેથી માનો મારામાં વિશેષ પ્રેમ હતો. મને બહુ આશા હતી કે દીકરો મોટો થશે, માને બહુ આશા હતી કે દીકરો મોટો થશે અને નોકરીએ લાગશે, એનું લગ્ન થશે, એની વહુ આવ્યા પછી હું સુખી થઈશ. 10 વર્ષની મારી અવસ્થા થઈ હતી. કોળી ભીલના બાળકો સાથે હું રમતો હતો, લૌકિક સુખમાં ફસાયેલો હતો. તે સમયે કેટલાક ભજનાનંદી સાધુઓ ફરતા ફરતા અમારા ગામમાં આવ્યા. ગામના લોકોએ બહુ આગ્રહ કર્યો, તમે 2-4 મહિના અહીં બેસી તમારી ભક્તિનો લાભ આપો. સંતો અમારા ગામમાં 4 મહિના રહ્યા. ગામના લોકોએ એમને માટે વ્યવસ્થા કરી. મારા ગામ ધણીની આજ્ઞા થઈ, મને સંતો પાસે લઈ ગયા અને તેમને કહ્યું, આ એક ગરીબ વિધવાનો બાળક છે, તમારી સેવામાં તેને અહીં આપીએ છીએ. તમારા માટે ફૂલ, તુલસી ઇત્યાદિ લઈ આવશે. તમે જે કહેશો તે કામ એ કરશે. બહુ ગરીબ છે. સાધુઓનું ભોજન થયા પછી મને પ્રસાદ પણ ત્યાં જ મળતો. સાચા સંતોના દર્શન દુર્લભ છે. કદાચ કોઈને સંતોના દર્શન થાય પણ સંતની સેવા મળવી બહુ દુર્લભ છે વાલા ભક્તો, બહુ દુર્લભ છે. કદાચ કોઈને સંતની સેવા પણ મળે પરંતુ સંતમાં તેને 16 આની કંઈક શ્રદ્ધા થાય નહીં. જે 24 કલાક સંતની સેવામાં રહે છે તેને કોઈ વખત સંતના દોષ પણ દેખાય.
નિર્દોષ એક પરમાત્મા છે જે મળમૂત્રથી ભરેલા શરીરમાં રહે. એ કોઈને કોઈ ભૂલ કરે છે. સંતમાં એકાદ દોષ હશે, સાથે સાથે અનેક સદગુણો પણ હોય છે. દોસ્તો તે ભક્તિથી દૂર કરી શકે છે. તન અને મન મળતા આધારે રહે છે. મન અતિ શુદ્ધ થાય તો તે ભગવાનમાં મળી જાય છે. મન મેલું છે તેથી તે શરીર જીવંત છે. સંતમાં પણ એકાદ ભગવાને સંતના હાથે કેટલાક કામ કરવાની ઈચ્છા હોય છે. સંતો પૂર્ણ નિર્દોષ થાય તો કંઈક કરી શકે નહીં. પૂર્ણ નિર્દોષ થાય તો ઈશ્વરથી અલગ રહી શકે નહીં. જીવ માત્રમાં કંઈક દોષ હોય છે. સંત સંપત્તિ આપીને સુખી કરતા નથી. સંત સન્મતિ આપીને બુદ્ધિ સુધારીને સુખી કરે છે. સંત વિકાર વાસનાનો વિનાશ કરી અને સુખી કરે છે. નારદજી કહે છે, નાનપણથી મારામાં બે સદગુણ હતા. નાનપણથી જ મને એવી ટેવ પડી હતી કે સવારે 3, 3:30 થાય એટલે જાગી જતો. મારા ગુરુદેવ તો 4 વાગે ઉઠે. મારા ગુરુદેવ જાગે એટલે હું એમને સાષ્ટાંગ વંદન કરતો. ગુરુદેવનો આનંદ થતો. સવારે જે બહુ વહેલો ઉઠે તે સંતોને ગમે. મારામાં બીજો એક સદગુણ હતો, હું બહુ ઓછું બોલતો. જે બહુ ઓછું બોલે તે સંતોને ગમે. વધારે બોલે તે સંતોને ગમે નહીં. હું મારા ગુરુદેવની આગળ હાથ જોડીને ઊભો રહેતો. મારામાં વિનય હતો. દારિદ્ર્યમાં એક મોટો સદગુણ હોય છે. દારિદ્ર્ય દૈન્ય લાવે છે. પાસે એક પૈસો નથી, હું કઈ ભણેલો નથી, હું અભિમાન શેનું કરું? દારિદ્ર્યમાં અભિમાન મરે છે અને સંપત્તિ પોતાની સાથે અભિમાન લાવે છે. મહારાજ, હું આપને શું કહું? એકવાર હું કથામાં ગયો હતો. ત્યાં કથામાં મને બહુ આનંદ આવ્યો. મારા ગુરુદેવે કથા બહુ સરસ કરતા હતા. મોટા જ્ઞાની પુરુષો બેઠા હોય તો તેમને ડોલાવે અને મારા જેવા બાળકો કોઈ અજ્ઞાની બેઠા હોય તેનું પણ કલ્યાણ કરે. બહુ વિવેકથી, બહુ પ્રેમથી કથા કરે. સવારે તો ઉપનિષદની બ્રહ્મ જ્ઞાનની થોડી વાતો કરે. સાયંકાળે શ્રી કૃષ્ણ કથા કરે. મારા ગુરુજીના ઈષ્ટદેવ શ્રી બાલકૃષ્ણલાલ હતા. ગુરુજીને બાલકૃષ્ણલાલનું સ્વરૂપ બહુ ગમે. શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા એમની આંખમાં આંસુ આવે, ગળું ભરાય. એમને શ્રી કૃષ્ણ કથા અતિ પ્રિય લાગે. ગુરુદેવે બહુ પ્રેમથી શ્રી કૃષ્ણ કથા કરે. મને કથામાં અતિ આનંદ આવતો. શ્રી કૃષ્ણની બાલ લીલામાં પ્રેમ વધતો. મધુમંગલ, મન સુખો, આ બધા જ ગરીબ ગોવાળોના બાળકો છે. આ ભણેલા નથી. આ બાળકોના ઘરમાં સંપત્તિ નથી, પણ આ લાલાને બહુ વાલો લાગે છે. લાલો ગરીબ ગોવાળો સાથે પ્રેમ કરે છે. હું તમારા જેવો ગોવાળ છું. હું કોઈ દેવ નથી, ઈશ્વર નથી. અહીં હું કોઈ મોટો નથી. હું તમારા જેવો જ. હું લાલો ગોવાળ મિત્રો સાથે હું બહુ પ્રેમ કરે છે. લાલાની ભાવના હતી કે મારા બધા જ મિત્રો મારા જેવા હષ્ટપુષ્ટ બને. માખણની ચોરી એટલા માટે જ ભગવાન કરતા કે આ બાળકોને હું ખવડાવું અને હષ્ટપુષ્ટ બને. નારદજી વ્યાસ મહર્ષિને કહે, મારા ગુરુદેવે લાલાનું આવું વર્ણન કર્યું. હું બાળક હતો, મારા મન ઉપર એની બહુ અસર થઈ. મને કથામાં અતિશય આનંદ આવ્યો. પરમાત્મા બાળકો સાથે પ્રેમ કરે છે. પ્રભુના દરબારમાં બાળકને જલ્દી પ્રવેશ મળે છે. જેનું હૃદય બાળકના જેવો નિર્દોષ અને નિર્વિકાર છે, એ પરમાત્માને બહુ વાલા લાગે છે. તો બાળક જ બની જવાય તો આપણને જલ્દી પ્રવેશ મળે. ગુરુદેવ એવી રીતે કથા કરતા મને કથામાં એવો આનંદ થવા લાગ્યો કે મારું રમવાનું પણ છૂટી ગયું. શ્રી કૃષ્ણ કથા એવી મધુર થઈ. બાળકોને આનંદ થાય, જુવાનોને આનંદ થાય, વૃદ્ધોને આનંદ થાય, સાધુ સંતોને આનંદ થાય, નાસ્તિકને પણ આનંદ થાય. અને નાસ્તિક કથા સાંભળે તો એને શ્રી કૃષ્ણમાં પ્રેમ પણ જાગે. હું રોજ કથામાં જવા લાગ્યો. એક વખતે ગુરુદેવે મને જુએ,
સંતોની આંખ સદાને માટે પ્રેમ ભરી હોય છે. સંતો જેને પ્રેમથી જુએ, જેને પ્રેમથી સ્પર્શ કરે, એનું કલ્યાણ થાય. શ્રી ગૌરાંગ મહાપ્રભુજીના ચરિત્રમાં આવે, એક કાજી હતો, વૈષ્ણવ ભક્તો કીર્તન કરીને એમને ગમતું નહીં, તે ચાપખાથી ભક્તોને મારતો. શ્રી મહાપ્રભુજીના કાને વાત આવી. મહાપ્રભુજીએ નિશ્ચય કર્યો કે મારા વૈષ્ણવને મારે છે, આજે એના આંગણે જઈને હું કીર્તન કરું. વૈષ્ણવે ના પાડી કે જીવ લાયક નથી, તમારું અપમાન કરશે. પણ મહાપ્રભુજી તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ કીર્તન કરતા કરતા કાજીના આંગણામાં ગયા. પેલો અધમ જીવ એને મારવા દોડ્યો. જેવો મારવા માટે પાસે આવ્યો કે પ્રેમા અવતાર ચૈતન્ય મહાપ્રભુજી એને ભેટી પડ્યા અને જ્યાં સ્પર્શ કર્યો, કાજીને ભક્તિનો રંગ લાગી ગયો. એનું હૃદય પીગળ્યું, પાગલ બની હરે કૃષ્ણ બોલવા લાગ્યો. સંત જેને પ્રેમ આપે છે, જેને પરમાત્માના દર્શનની આંખ આપે છે, સંત જેને સ્પર્શ કરે, જેને જુએ છે, જેના રોમ રોમમાંથી પરમાત્માના નામનો જપ થાય, એ સંતનું શ્રીઅંગ નામમય બને છે. નારદજી કહે છે, ગુરુદેવ કથા કરતા મને અનેક વાર જુએ છે. આ બાળક સવારે વહેલો ઉઠે, રોજ કથામાં આવે, આ જીવનું પરમાત્મા કલ્યાણ કરે. આ સંતોના હૃદયના શબ્દો છે. સંત બુદ્ધિ સુધારે, ભક્તિનો રંગ લગાડે. સંત સંસારનું લૌકિક સુખ આપતા નથી. સંસારનું સુખ તો આ જીવ અનેક જન્મોથી ભોગવતો આવ્યો છે. સંસારનું સુખ ભોગવીને એને ક્યાં શાંતિ મળી છે? સંતો સાચું સુખ આપે છે, ખરો આનંદ આપે છે. એક દિવસ ગુરુદેવે મારા ઉપર કૃપા કરી. મને યાદ આવે છે, ઉત્સવનો દિવસ હતો. અનેક સાધુ મહાત્માઓ પધાર્યા હતા. સવારથી હું એમની સેવા કરતો હતો. બપોરના 2 વાગે સાધુઓનું ભોજન થયા પછી હું પત્રવાળા ઉઠાડવા માટે ગયો. ગુરુદેવ ત્યાં બિરાજતા હતા. સંતોને પ્રેમ શુદ્ધ હોય છે. સંસારનો પ્રેમ સ્વાર્થથી ભરેલો હોય છે. જેને પરમાત્મા મળ્યા છે, એને બીજો કોઈ સ્વાર્થ રહેતો નથી. જેને પરમાત્માનો અનુભવ થાય તે નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે. સંતની આંખો સદાને માટે પ્રેમથી છલકાતી હોય છે. ગુરુદેવની નજર મારા પર પડી. એમને પૂછ્યું, બેટા તું જમ્યો કે નહીં? મને બહુ ભૂખ લાગી હતી, હું બહુ થાકી ગયો હતો. મારા જેવા ગરીબને જલ્દી ખાવાનું કોણ આપે? ગુરુજીનો મારા ઉપરનો પ્રેમ જોઈ મારું હૃદય પીગળ્યું. મારી આંખમાં આંસુ આવી ગયા. મારા ગુરુદેવ મારી ઉપર રાજી એવા કાળજી રાખે મારી ઉપર. એમનો કેવો પ્રેમ છે. હાથ જોડીને ઊભો અને કહ્યું, હજુ હું સંતોની સેવા કરીશ, પછી પ્રસાદી લઈશ. ગુરુદેવને થયું કે આ બાળકને કાંઈ કોઈ ખાવાનું આપ્યું નથી. સવારે 2 વાગે ઉઠે, આખો દિવસ સેવા કરે, રોજ કથા સાંભળે, આ જીવનું કલ્યાણ પરમાત્મા કરે, આ જીવને ભક્તિનો રંગ લાગે, એનું મન શુદ્ધ થાય. ગુરુદેવને દયા આવીને મને કહ્યું, બેટા મારા પતરવાળામાં થોડું એઠું રહ્યું છે, તું ખાઈ જા. એઠું ખાઈ જા. મારા ગુરુદેવ એવો નિયમ હતો, તેઓ બાલકૃષ્ણલાલને અર્પણ કર્યા વિના પાણી પણ ન પીતા હતા. મેં ભગવાનનો પ્રસાદ હતો. મારા ગુરુજી આરોગી ગયા હતા. ગુરુદેવે કૃપા કરી તે પ્રસાદ મને આપ્યો. મહારાજ તમને હું શું કહું? તે પ્રસાદ ખાધા પછી મને કંઈક નવું જીવન મળ્યું. હું રોજ કથા સાંભળું, કીર્તન કરું, પણ તે દિવસે કથા કીર્તનમાં હું તન્મય થયો. કીર્તનમાં હું દેવભાન ભૂલ્યો. મને પ્રભુના સ્વરૂપનો થોડો અનુભવ થયો. આનંદમાં હું નાચ્યો. ભજનમાં, કીર્તનમાં અને બુદ્ધિપૂર્વક હું નાચે તો સારું નહીં, પણ થોડી તન્મયતા જોઈએ. અને તન્મયતામાં હૃદય પીગળે, પરમાત્માનું સ્વરૂપ દેખાય તો અંદરનો આનંદ મળે.
ખબર પડે નહીં કે આ શરીર નાચે છે. તન્મયતામાં અતિ આનંદમાં શરીરને નાચે છે. તે દિવસે કીર્તનમાં હું નાચતો હતો. 4 મહિના મેં સતત સેવા કરી, કૃષ્ણ કથા સાંભળી. ધીરે ધીરે પ્રભુમાં પ્રેમ જાગ્યો. પ્રેમ જાગે તો જ પાપ છૂટે. પ્રેમ કર્યા વિના કોઈ જીવ રહી શકતો નથી. આ જીવ જગત સાથે પ્રેમ કરે છે, પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી. ગુરુદેવે એવી કૃપા કરી કે મને ભજનમાં અને કીર્તનમાં ધીરે ધીરે તન્મયતા થવા લાગી, આનંદ આવવા લાગ્યો. 4 મહિના પછી મારા ગુરુદેવ જ્યારે જવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે મને બહુ દુઃખ થયું. દુર્જનનો સંગ બહુ દુઃખ આપે છે, અને સંતનો વિયોગ બહુ દુઃખ આપે છે. દુર્જનનો સંગ બહુ દુઃખદાયક છે, પણ સંતનો એ સંગ વિયોગ બહુ આપે છે. મારા ગુરુદેવ એકાંતમાં વિરાજતા હતા ત્યારે મેં તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. હાથ જોડીને મેં પ્રાર્થના કરી, આપે મને બોધ આપ્યો, સાચું સુખ આપ્યું, તે આપે મને બરાબર સમજાવ્યું. હવે મારો ત્યાગ ન કરો, હું તમારી સેવા કરીશ. તમારું હલકામાં હલકું જે કામ હશે ને તે હું કરી અને મને સાથે લઈ જાઓ. હલકામાં હલકું કામ હોય ને એ હું તમારી સાથે કરીશ, એ હું કરીશ, પણ મને સાથે લઈ જાઓ. મારા ગુરુદેવ મહાન જ્ઞાની હતા. વિધાતાના લેખ એ કપાળમાં વાંચી શકતા હતા. મારી સામે જોઈને મને કહ્યું, બેટા અમે તો લઈ જઈએ પણ અમને વાંધો નહીં, પણ તારી માં બહુ દુખી થશે. એકની એક માં છે બેટા, પિતા નથી તારા. અમને એવું દેખાય છે કે તારી માનો ઋણાનું બંધન દીકરો તું છે. માનું ઋણ તારા ઉપર છે. તું એક જ દીકરો છો. તું માની સેવા કર. માની સેવા એ ભગવાનની ભક્તિ છે. તારે ઘરમાં રહીને ભક્તિ કરવાની છે બેટા. મેં ગુરુદેવને હાથ જોડીને પ્રાર્થના કરી કે આપે એકવાર કથામાં કહ્યું હતું કે આત્માનો સંબંધ પરમાત્મા સાથે છે, દેવનો સંબંધ માતા પિતા કે ભાઈ બહેન સાથે છે, અને દેહ ધર્મ કરતા પણ આત્મ ધર્મ શ્રેષ્ઠ છે. જીવ ઈશ્વરનો અંશ છે. આપે કથામાં સમજાવ્યું હતું, કોઈ વખત દેહ ધર્મ અને આત્મ ધર્મનો જ્યારે વિરોધ આવે ત્યારે મહાપુરુષો દેહ ધર્મને ગૌણ કરે છે. આત્મ ધર્મને મુખ્ય માને છે. આત્માનો ધર્મ છે પરમાત્મા સાથે પ્રેમ કરવાનો. કૈકેયીની આજ્ઞાનું પાલન ભરતજીએ કર્યું નહીં. કૈકેયીની આજ્ઞા હતી કે ભરત ગાદીએ બેસે અને એનો રાજ્યાભિષેક થાય. ભરત રાજા થાય, માની આજ્ઞાનું પાલન કર્યું નહીં. ભરતજીએ કૈકેયીનો તિરસ્કાર કર્યો છે. વરદાન માંગતા તારી જીભ સડી કેમ ન ગઈ? કૈકેયી, મારા મનમાં એવી ઈચ્છા થાય છે કે હું તને મારું, પણ હું શું કરું? મારા રામ તને માં કહીને બોલાવે છે, તેથી હું તને મારતો નથી. ભરતજીએ કૈકેયીની આજ્ઞાનું પાલન કર્યું નથી. પ્રહલાદજીએ પિતાની આજ્ઞાનું પાલન કર્યું નથી. હિરણ્યકશિપુનો દુરાગ્રહ હતો કે પ્રહલાદજી ભગવાનની ભક્તિ ન કરે. જીવનો ઈશ્વર સાથેનો સંબંધ સાચો છે, જગતનો સાથેનો સંબંધ ખોટો છે. ભક્તિમાં જે સાથ આપે તે સાચા ગુરુ. પ્રેમથી સમજાવીને પાપ કરતા જે અટકાવે, પ્રભુમાં માર્ગમાં જે વાળે તે સાચા ગુરુ છે. સંસાર સુખમાં ફસાયેલી રાખે તે તો વેરી. આપે કથામાં બધું જ કહ્યું હતું, એ મેં ધ્યાનમાં રાખ્યું છે. મારી માં મને ભક્તિમાં બહુ વિઘ્ન કરે છે. હું તમારી કથા સાંભળતો તો તે એને ગમતું ન હતું. હું હાથમાં માળા લઈને જપ કરતો, એ એમને ગમતું નથી. કહે છે અત્યારથી જપ કરે છે, કથા સાંભળે છે, તું અભ્યાસ કર. અભ્યાસ કરીશ તો પરીક્ષામાં પાસ થઈ તારી સારી નોકરી મળશે. નોકરી મળશે તો પછી વહુ પણ આવશે, દીકરો થશે. એ જ મજા છે. રસ્તે ફરનાર 4 પગવાળા પણ વંશ વૃદ્ધ કરે છે. ખરો આનંદ ક્યાં છે મારી માં જાણતી નથી. ખરો આનંદ ક્યાં છે તે આપે મને સમજાવ્યું છે. આપે મને
સન્માર્ગ બતાવ્યો છે. મારી માની બહુ ઈચ્છા હતી કે મારું લગ્ન થાય, મને છોકરા થાય. મારો માનો સંગ મને ગમતો નથી. આપે કથામાં કહ્યું હતું ભક્તિમાં બહુ વિઘ્ન કરે તેમને છોડી દેવા. મીરાબાઈને લોકોએ બહુ ત્રાસ આપ્યો હતો. સહન કરવાની પણ હદ હોય છે. મીરાબાઈ બહુ સહન કર્યું હતું. એકવાર બહુ અકળાયમાં સામે ચિત્રકૂટમાં તુલસીજી મહારાજ બિરાજેલા હતા. મીરાબાઈએ તુલસીજીને પત્ર લખ્યો હતો કે હું 3 વર્ષની હતી ત્યારથી ગિરધર ગોપાળમાં આસક્ત છું. મારી ઈચ્છા ન હતી છતાં લગ્ન થયા છે. એક રાજાની રાણી છું. આ રાજ્ય મહેલમાં વિલાસી જીવન મને ગમતું નથી. હું પતિને પરમાત્મા માનું છું, વ્યવહારને મર્યાદા રાખીને ભક્તિ કરું છું, છતાં લોકો મને ત્રાસ આપે છે. હું શું કરું? તુલસીદાસજી મહારાજે પત્રનો જવાબ આપ્યો, બેટા કસોટી થાય છે. પિત્તળની કોઈ કસોટી કરતું નથી. મનને સમજાવે કે કનૈયો તારી કસોટી કરે છે. ધીરજ ધર. જેને સીતારામ વહાલા ન લાગે, જેને શ્રી કૃષ્ણના પ્રેમ નથી, તેવા જીવને દૂરથી વંદન કર. વૈષ્ણવ વેર કરતા નથી, ઉપેક્ષા કરે છે. જાકે પ્રિય રામ વૈદેહી તજીએ તાહી કોટી મેરી સમ સદ્યાપી પરમ સ્નેહી. જેને સીતારામ વાલા ન લાગે, જેને સીતારામમાં પ્રેમ નથી, એવાનો સંગ છોડી દો. મીરાબાઈ પત્ર વાંચો. તેમણે મેવાડનો ત્યાગ કર્યો. શ્રી